જોઈએ। ચલો મિત્રો, આ છે વિદ્યુત પ્રવાહ ધારિત કોઇલ। હવે આને આપણે કોઇલની અંદર સપ્લાય આપવાનો છે અને આ જે છે એ કોર તરીકે મેં એનો ઉપયોગ માટે લીધું છે, જે લોખંડી બનેલી છે। તો જો આપણે એક્સપેરિમેન્ટમાં જોઈએ, પ્રયોગ કરીએ તો શું અસર જોવા મળે છે, આપણે એનો અભ્યાસ કરીએ કે જે કોઇલ છે, કોઇલની અંદર હું સપ્લાય આપું છું, શું ડિફ્લેક્શન આપણને જોવા મળે છે એનો આપણે અભ્યાસ કરીએ। હા, જુઓ, ફરી આપણે પ્રેક્ટિકલ કરીએ। આ જે કોર છે, જ્યારે હું સપ્લાય આપું છું ત્યારે આ કોઇલ એ કોરને ખેંચી લે છે। અને બીજું એક આપણે જોઈએ તો આ જે કંપાસ છે, આ વિદ્યુત પ્રવાહ ધારિત કોઇલ છે, કોઇલ જોડે હું રાખું છું ત્યારે એ વિદ્યુત પ્રવાહ ધારિત કોઇલ એ ચુંબક તરીકે કામ કરે છે। અને જો મિત્રો ચુંબક તરીકે કામ કરે તો ચુંબકીય સોયનું ડિફ્લેક્શન થવું જોઈએ। થાય છે કે નહીં એ આપણે ચલો જોઈએ। હા, ઓકે, આપણે ચુંબકીય સોયનું ડિફ્લેક્શન જોવા મળ્યું।